ટાટ એચએસ ગુજરાતી વર્ણાત્મક વ્યાકરણ શબ્દ સમૂહ માટે એક શબ્દ ટાટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી. બેમાંથી બે ગુણ રોકડા. મુકેશ અડાણિયા સર. આની પહેલાં મેં ધોરણ 9ના શબ્દ સમૂહ માટે એક શબ્દ એનો વિડીયો બનાવ્યો હતો. ત્યાર પછી ધોરણ 10ના શબ્દ સમૂહ માટે એક વિડીયો બનાવ્યો હતો. ત્યાર પછી શિક્ષક મિત્રોની લાગણીને કારણે હવે હું ધોરણ 11નો શબ્દ સમૂહ માટે એક શબ્દ બનાવીને તમારી સમક્ષ રજૂ કરું છું. જોવાનું ભૂલતા નહીં. લગભગ 190 આજુબાજુ શબ્દ સમૂહ આપેલા છે. ધોરણ 10ના અને 9ના કરતાં પણ અહીંયા વધારે શબ્દ સમૂહ એકત્રિત થયા છે, તો જોવાનું ભૂલતા નહીં. શબ્દ સમૂહ માટે એક શબ્દ. એક ઋષિ શ્રીરામના ગુરુ, તો આવશે વિશ્વામિત્ર. અશરણના શરણરૂપ, તો અશરણ. એક પૌરાણિક પાત્ર, ગૌતમ ઋષિના શ્રાપિત પત્ની, તો જવાબ આવશે અહલ્યા. ગુજરાન કે તેનું સાધન, જવાબ આવે આજીવિકા. દરરોજના કામની નોંધપોથી, અહીં રોજનો ક્રમ, જવાબ રોજનીશી. સોનાનો એક સિક્કો, બ્રિટિશ વખતનો ગિની. કુતૂહલ જાગ્રત કરે એવી બુદ્ધિ, કૌતુક બુદ્ધિ. 1000 નામોની યાદી કે નોંધ, સહસ્ત્રનામાવલી. કારભાર કરનારું, જવાબ આવશે કારભારી. મનુષ્યના જીવનની વૃદ્ધાવસ્થા, જીવન સંધ્યા. એક પ્રકારનું ઘાસ, કાચડા અથવા રોયડા. વિસામો લેવા માટેની જગ્યા, પડથાર. ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડા, પેંગડા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ એ ત્રણેય ભુવનના સ્વામી. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક, આ ત્રણેય ભુવનના સ્વામી ત્રિભુવનનાથ. શુભ અને માંગલિક સમય, મુહૂર્ત એટલે કે મુહૂર્ત. અંગરખું, બંડી વગેરે ભીડવાનો નાનો દોરો, કસ. અંગરખા જેવું એક વસ્ત્ર. કભાઈ. કબાઈની જગ્યાએ શું આવશે? કભાઈ. હાથ પર પહેરવાનું ઘરેણું, બાજુબંધ. કમળ, અંબુજના જેવા સુંદર મુખવાળો, મુખારવિદ, અંબુજ. પગથી માથા સુધી નખ શીખ, હરિના જેવા મુખવાળી, હરિવદની. પગની આંગળીનું ઘરેણું, વીંછીઓ. સ્ત્રીઓનું પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું, અણવટ. ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક, પલાણ. પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું, મુખ મોરડો. જેને ઉપમા ન આપી શકાય તેવું અનુપમ, પીળું સુગંધી પદાર્થ કે જે વર કન્યાને શરીરે લગ્ન પ્રસંગમાં ચોળવામાં આવે છે, પીઠી. ઔષધ વગેરે કચરવાનો કે ઘૂંટવાનો, ખાંડવાનો ઘડેલો પથ્થર, ખલ. સ્વામી વ્યક્તિની ભાવના કે લાગણી સમજી શકે એવું, સહૃદય. રેશમ તથા સૂતરનું વિવિધ રંગી કપડું, મસરૂમ. માનું પિયર, મામાનું ઘર, મોસાળ. દોરામાં મણકા, મોતી વગેરે પોરવીને બનાવેલી માળા, શેર. ચોથા પાઠનો જવાબ છે
4 ચરણ રાળના અને 2 ચરણ ઉલ્લાલના હોય તેવા છંદો રચના એટલે કે છપ્પો. સંસ્કૃત ઉપરથી ઉતરી આવેલી લોકભાષા પ્રાકૃત. પુરુષ કે સ્ત્રીની ભૂમિકા ભજવવી. અભિનય. બક્ષિસ કે નજરાણા તરીકે અપાતી વસ્તુ ભેટ સોગાત. વસ્તુને જોવા વિચારવાની રીત દ્રષ્ટિકોણ. શહેરની બહારનો ભાગ પરુ. કદર કરે કે જાણે તેવું કદરદાન. મોહિની લગાડે તે કામણ. બાંધવામાં આવતી દોરી બો. સ્ત્રીઓને પહેરવાનું વસ્ત્ર પોલકું. જમ્યા પછી મોં સુવાસિત કરવા ખાવાની વસ્તુ મુખવાસ. મુસાફરોને ઉતરવાનો મુકામ ઉતારો. નાહવાનું પાણી નાવણ. ફૂલેલા પેટનું અને સાંકડા મોંનું ચામડાનું પાત્ર કૂંપો. ધ્વનિ તરંગોને અંકિત કરનારું યંત્ર ફોનોગ્રાફ. શિયાળનો અવાજ લાળી. ગાર માટીનું સાપરાવાળું નાનું મકાન ખોરડું. વાયદાના સટ્ટા જ્યાં ખેલાતા હોય તે બજાર સટ્ટા બજાર. બે અભિપ્રાય વચ્ચે તફાવત મતભેદ. હઠેલું હોય એના કરતાં ઉલટું કરવાના સ્વભાવવાળી વ્યક્તિ તો અવળચંડી. શાકભાજી વેચનાર કાછીઓ. શાક જ્યાં વેચાય તે સ્થળ બજાર. સૂર્યના કિરણ રવિ મરીચી. પંખીનું જોડું વિહગયુગ્મ. નસીબનું બંધન વિધિપાસ. સંધ્યા સમયનો રાતો પ્રકાશ રક્તધૂતિ. સારી રીતે જોડાયેલું સુયુત. જાણી ન શકાય તેવું અગમ્ય. જીભ જેમ મુખમાં રહે તેમ તો મુખ જીહવત. કમળ જેમ પાણીમાં રહે તેમ કમલવતમ. પોતે જ પોતાના વખાણ કરવા આત્મશ્લાઘા. સ્વાર્થ માટે કરેલ હદ બહારના વખાણ ખુશામદ. પૃથ્વીને ધારણ કરતો અસંખ્ય ફણાવાળો નાગ શેષનાગ. બેહોશ કરી નાખે એવું અસ્ત્ર મોહનાસ્ત્ર. બીજાનો દોષ શોધનારું છિદ્રાન્વેષી. પાણીમાં ઘોળેલું અફીણ કસુંબા પાણી. મરણ પછીના વર્ષે મનાવનારી પાછળ કરવામાં આવતું શ્રાદ્ધ વર્ષી. પિતૃઓની તૃપ્તિ માટે શ્રદ્ધા ભાવનાથી કરાતું તર્પણ પિંડદાન બ્રહ્મભોજન વગેરે શ્રાદ્ધ. મરનારના 13મા દિવસની શ્રાદ્ધ ક્રિયા 13મું. મરનારના 12મા દિવસની શ્રાદ્ધ ક્રિયા 12મું. પૂરેપૂરા ભરાયેલા પેટે ભરપેટ. ઢોર ઉપર બેસતી એક જાતની માખી બગાઈ. ઢોરને નિરણ નીરવા માટેની જગ્યા ગમાણ. ખાધેલું પેટમાંથી મોંમાં પાછું કાઢી આવવું વાગોળવું. ગાયોનું ટોળું ધણ. ખેતર કે ગામની હદ સીમ. વર્ષભરના નફા ખોટના હિસાબનું તારણ સરવૈયું. છાત્રાલયની દેખરેખ રાખનાર અધિકારી ગૃહપતિ. પ્રકાશિત કરવાનું કાર્ય પ્રકાશન. હિસાબ રાખનાર હિસાબનીશ. નિર્ધારિત લક્ષ્ય ગંતવ્ય. પાણી ભરવાનો ચોબખ્ખો કે લોખંડનો કોઠો. અહીં વિદ્યાર્થીઓની સામગ્રી મૂકવા માટેનું ખાનું ટાંકું. ખાનાવાળી એક રમત શતરંજ. સ્યાસીમું. વિશિષ્ટ રીતે વાળ ઓળવા બાબરી પટિયા. નવી કૂપળ અહીં ચેતના. નવ મંજરી. તલવાર રાખવાનું ધરું મ્યાન. 24 મિનિટનો સમય ઘડી. ભૂતોનું ટોળું અહીં બિહામણા દૃશ્યો ભૂતાવળ.
જ્વાળામુખીમાંથી નીકળતો ગરમ લાવા, મસાલ લઈને ચાલનાર સેવક, મસાલચી, મૃતદેહને બાળવાની જગ્યા, શમશાન મસાણ, સામો મળતા મૃત્યુની આગાહી આપે તેવું કાળમુખું, ચામડાની કે સૂતરની ગૂંથેલી લટકતી દોરી, ચાબુક. એક પ્રકારનું ઉત્તમ લાકડું, સાગ. મનુષ્યના જીવનનું શરૂઆતનું 25 વર્ષનું ગાળું, ગઢાપચીસી. મનમાં ચાલતા વિચારોની ગડમથલ, મનમાં ચાલતા વિચારોનું મંથન, મનોમંથન. પોતાની જાત ઉપર વિશ્વાસ, આત્મવિશ્વાસ. કાનની આગળનો આંખ સુધીનો પોચો ભાગ, લમણું. કદમાં મોટું, કદાવર. કાનના મથાળેથી લઈને વધારેલા વાળવાળો ગુચ્છો, ચોટલો. અહીંયા ચોટલો થશે, આપણે કહીએ અહીંયા જે આપ્યું છે ચોટલો. અમદાવાદ સ્ટેશનનું નામ કાલુપુર. જંગલમાંથી લાકડા કાપી લાવનાર, કઠિયારો. ભાઈ બહેન વગેરેનું સ્વજન, ભાંડું. ભેખ લેનાર, ભેખધારી. ધન સંપત્તિનો સંગ્રહ, પરિગ્રહ. વિદ્યાની ઉપાસના, સારસ્વત સાધના. શબ્દની મૂળ વ્યુત્પત્તિ. વનમાંથી મળતી ઔષધિના નામોની યાદી, વનૌષધિકોષ. પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય વલ્લભાચાર્યજી. શબ્દકોશ તૈયાર કરવાનું કાર્ય, કોષાકાર્ય. દર 7 દિવસે પ્રગટ થતું સામયિક, સાપ્તાહિક. હુફાળી થયેલી મેટરનું શુદ્ધિકાર્ય, પ્રૂફવચન. કોઈ ગ્રંથની હાથે લખેલી નકલ, હસ્તપ્રત. એક પ્રાકૃત ભાષા, પાલી. ભગવાન વિષ્ણુના અવતારના ગણાતા વિષ્ણુની ઉપાસના કરનાર જવાબ વૈષ્ણવ ધર્મી. શ્રીમદ વલ્લભાચાર્યે સ્થાપેલો વૈષ્ણવ ભક્તિ માર્ગ, પુષ્ટિ સંપ્રદાય. કાપડ માપવાની ધાતુની પટ્ટી, ગજ. ઘરની પાછલી ભીત, પસીદ. સોનાનો એક મોટો પર્વત, મેરુ. પાણીમાં હવાથી થતો પરપોટો જે નાશવંત હોય છે, તો પરપોટો. તુલસીનું પાંદડું, તુલસીદલ. શરીરનું એકાદ અંગ જલાઈ જવાનો રોગ, લકવો. મૃત્યુ સમયની ગિયારી, મરણચીસ. ચીલ સમડીની જેમ ઝટ ઉડવું તે ચીલ ઝડપ. આંખનો પલકારો કર્યા વિના નિમેષ. 2 કે 4 જણા મળીને અન્યના હાથ પર એક પગ ઊંચકીને લઈ જવું, ટીંગાટોળી. ભાવને વ્યક્ત કરવા શરીરના અવયવોની ચેષ્ટા, અંગ ભંગીમાં. 1.5 માઇલ જેટલું અંતર, ગાવ.
ખિલજી વંશનો એ નામનો એક બાદશાહ અલ્લાઉદ્દીન, એક જાતનું ભૂત જીન, ઈસુનો વધસ્તંભ, ખ્રિસ્તીઓનું ધાર્મિક ચિહ્ન ક્રોસ, ક્રૂસ લખ્યું છે આવશે ક્રોસ આવશે, ક્રૂસ આવશે નહીં. સુંદર લાલ રંગના ફૂલોનું ઝાડ ગુલમહોર, કાંડા પર પહેરવાની ઘડિયાળ કાંડા ઘડિયાળ. ભાષાના શબ્દોનો સંગ્રહનો ગ્રંથ શબ્દકોશ. ગૌતમ ઋષિના શ્રાપિત પત્ની શ્રીરામના ચરણ સ્પર્શથી શિલામાંથી ફરી એક ફેર અહલ્યા બની હતી. નામ અહલ્યા. બગલા જેવા દેખાતા કૌચ પક્ષીનો વધ, રામાયણનો એક સુપ્રસિદ્ધ પ્રસંગ કૌચવધ. રમતા રમતા કરેલા અડપલા કે તોફાન, રમતિયાળ ચાળા, ટૂંકી બાઈનું પહેરણ બંડિયું. એક પ્રકારની રમત નારગોલ. એક જ બાજુ ઢળતા સાપડાવાળું મકાન કે ઓસરી એક ઢાળિયું. ખાખરો કે પલાસ, વૃક્ષ ઉપર ઉગતા ફૂલ કેસુડો. પાંડુ રાજા, પાંડવોના પિતા પાંડુ. શરીરનું ઓળખ કે બુરખો નહીં અહીં, બાળકપણની શેરીની ઓઝલ થવું એટલે શેરી વટો. ગંદુ પાણી જવાનો નીક ગટર, પાણી ખેંચવાનો પંપ ડંકી, ઘરને લગતો સામાન કરવખરી, વડના ઝાડના ફળ ટેટા, આંબલીના ફળ કાચરા. ચણા જેવડા બોર, ચણી બોર બોરા. અપરિપક્વ બુદ્ધિ બાળક બુદ્ધિ, ગતાગમનો વિનાનો બાધી. સાધુ જેવું વર્તન સાધુ વેડા, વિચાર કરવાની શક્તિ વિચારસરણી. ડોશી જેવું વર્તન ડોશી વેડા, અધૂરી સમજવાળી અધકચરી. ખોરાક કે પ્રવાહીનું શ્વાસ નળીમાં જવું તે અંતરસ. રાંધ્યા વગરનું લુગડું કાચું કોરું, સાંધ્યા વગરનું લુગડું કાચું કોરું. ઊનનું ઓઢણ ધાબળો. સરખી ઉંમરના સમવયસ્ક, ગરુડજીનું તુબડું જીવન, ગળે ડૂબે એવું ગળાડૂબ. પત્ર કે કાગળ લખાઈ જાય પછી નીચે પોતાનું નામ સરનામું લખવું તે હસ્તાક્ષર કરવા કે મતું મારવું તે તો સહી. માણસ માટે ખુદાનો સંદેશવાહક પૈગંબર. મુસલમાનના મુખ્ય ધર્મ ગ્રંથ કુરાન. ભાઈ બહેન વગેરેનો સ્વજન ભાંડરડા. ઘઉંના લોટની મીઠી વાનગી લાપસી. ફાનસના બત્તી જેમાં રહે છે તે ભાગ મોગિયું. પ્રવાહી માપવાનું એક સાધન પળી. માનવીના નસીબ ઉપર સારી મીઠી અસર કરનારની ગ્રહ દશા સ્થિતિ દશા. પોતાને સમર્પિત કરી દેવાનો પ્રેમ ધરાવનાર સ્વાપર્ણ પ્રેમી. ધર્મ અને અધર્મ સમજવાની વિવેક બુદ્ધિ ધર્મ બુદ્ધિ. રસ્તામાં તરસ્યા મુસાફરોને પાણી પીવાની ધર્માદાયની જગ્યા પરબ. પંખીઓને દાણા નાખવા માટે એક થાંભલા પર કરેલું સાર્વજનિક બાંધકામ પરબડી.
ઢોરને પાણી પીવાનો કૂવા પરનો કુંડ હવાડો. જમીનનું એક માપ 25 ગુઠાનું 1 વીઘો. ઘાસ, લાકડા વગેરેને એકસાથે બાંધીને બનાવેલો મોટો બોજ કે જુડો. ભારો. ક્રિયાના ક્રમ કે પદ્ધતિ તો વિધિ. ઘણો સમય લે તેવી લાંબી લંબતાર. મણનો 40મો ભાગ 500 ગ્રામ. શેર. લોખંડની મજબૂત પેટી તિજોરી આશરે 125 ગ્રામ પાસેર. આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં જણાવજો. આગળ બીજો વિડીયો ધોરણ 12ના પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ લઈને આવે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.